રાજકોટ આવાસ યોજનામાં કૌભાંડનો મુદ્દો અને વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લેવાયું. દેવુબેન જાદવનું કાયદો અને વ્યવસ્થા સમિતિના ચેરમેન પદેથી રાજીનામું લેવાયું છે. કોર્પોરેટરના પતિ મનસુખ જાદવના પૈસાની માંગણીનો એક વિડીયો વાયરલ થયો હતો અને આવાસ તથા નોકરીમાં ભરતીને લઈને પૈસા માંગતો વિડીયો વાયરલ થયો હતો. તો કોર્પોરેટરના પતિનો વિડીયો વાયરલ થતા શહેર ભાજપે આ કાર્યવાહી કરી છે. આવાસમાં ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને ચેરમેન પદેથી રાજીનામું લેવાયું. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેટરનો પાલિકામાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. રાજકોટ વોર્ડ નંબર 5 અને 6 ના કોર્પોરેટરના પતિ દ્વારા જે આવાસમાં ભ્રષ્ટાચારનો મુદ્દો છે તે ઉછળી રહ્યો છે, તો બીજી તરફ એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં તેઓ પૈસાની માંગણી કરી રહ્યા કે ફાઇલ તેઓ જે ટેબલ ઉપર ચડી ગઈ છે પરંતુ તેમને પાછી લઈ આવી દેશે. સમગ્ર બાબતને લઈને શહેર પ્રમુખ જે મુકેશભાઈ દોશી આપણી સાથે છે. મુકેશભાઈ, મનસુખભાઈ જાદવનો એક અત્યારે વિડીયો પણ સામે આવ્યો છે અને આવાસમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. અત્યારે શું કાર્યવાહી કરો? છેલ્લા 3 દિવસથી આ ચર્ચાનો મુદ્દો રાજકોટની અંદર બન્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર એમની સામે આક્ષેપો થયા છે આવાસ યોજનાના સંદર્ભમાં અને કથિત વિડીયોના સંદર્ભમાં. આ સંદર્ભમાં આજે અમારા કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવનું કાયદો અને નિયમ સમિતિના ચેરમેન પદેથી મેં અત્યારે જ રાજીનામું લીધું છે અને કોર્પોરેશન નહીં જવાની સૂચના પણ આપી છે. આજે સાંજ સુધીમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા રિપોર્ટ આપવામાં આવશે. કમિશનરશ્રી દ્વારા એક તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. એનો રિપોર્ટ પણ અમારી પાસે સાંજ સુધીમાં આવી જવાનો છે. ત્યાર પછી આગળની કાર્યવાહી શું કરવી એ અંગેની ચર્ચા વિચારણા કર્યા પછી આગળના પણ કડક પગલાં ભરવામાં આવશે. કવાભાઈ ગલતરનો પણ જે નામ સામે આવ્યું છે આવાસમાં, તેની સામે પણ કાર્યવાહી કોઈ પણ જવાબદાર હશે એની સામે 100% પગલાં લેવાશે. ગરીબ માણસોને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી અમારી છે. પ્રમુખ સાહેબ, શું કાર્યવાહી? રાજીનામું તો લઈ લેવામાં આવ્યું છે, કોર્પોરેશનમાં ન જવા દેવામાં. સૌથી મોટો નિર્ણય ભાજપમાં જ આવી રીતે અત્યારે મોટો નિર્ણય આ પ્રમુખ પદે લીધો છે. રિપોર્ટ આવ્યા બાદ પણ હું કહી શકીશ હજી રિપોર્ટ આવ્યો નથી, એટલે રિપોર્ટની અંદર કોઈ પણ કસૂરવાર હશે તો 100% એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એની ખાતરી આપું છું. પ્રમુખ સાહેબ, જેટના અત્યારે એક વિડીયો સામે આવ્યું છે તેઓ ક્યાંક પૈસાની માંગણી પણ કરી રહ્યા છે, એક નોકરી દેવા માટેની. આ સમગ્ર બાબતને લઈને પણ કડક તપાસ કરવામાં આવશે. આ વિડીયો હજી મારી પાસે આવ્યો નથી, મેં જોયો પણ નથી, પણ આવું કાંઈ પણ હશે તો ગેરશિસ્તના પગલાં લેવામાં આવશે. એમાં કોઈ પણ હશે એને છોડવામાં નહીં આવે. ચેરમેન પદેથી રાજીનામું લેવામાં આવ્યું છે, કોર્પોરેટર પદેથી પણ રાજીનામું લઈ લેવામાં. પ્રાથમિક તબક્કે ચેરમેન પદેથી એમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. હવે પછી જે કાંઈ રિપોર્ટ આવશે એમાં પ્રદેશની સૂચના મુજબ પ્રદેશનું માર્ગદર્શન લઈને આગળની કાર્યવાહી પણ કડક કરીશું. સાહેબ, જેટના ભ્રષ્ટાચાર ન થાય તે માટેનો આ નિર્ણય કહી શકાય. ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પ્રમાણિક, સ્વચ્છ અને પારદર્શક વહીવટ છે. સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે સમગ્ર ભારતની અંદર પ્રમાણિક શાસન ચાલી રહ્યું છે. ગુજરાતની અંદર પણ ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રમાણિક શાસન ચલાવી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા 45 વર્ષથી મહાનગરપાલિકામાં શાસન કરે છે. સ્વચ્છ, પ્રમાણિક અને પારદર્શક વહીવટથી આજે 45 વર્ષ જો રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોય તો આ વસ્તુ સાખી લેવાય નહીં અને ચલાવી પણ ન લેવાય. હતા શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી અને તેમને જણાવ્યું કે તે અત્યારે મનસુખભાઈ જાદવના જે પત્ની છે તેમનું ચેરમેન પદેથી રાજીનામું પણ લેવામાં આવ્યું છે અને કોર્પોરેશનમાં નો એન્ટ્રી આપવામાં આવી છે. સૌથી મોટો નિર્ણય શહેર ભાજપ દ્વારા અત્યારે લેવામાં આવ્યો છે અને તેમનું કોર્પોરેશન પદ પણ ક્યાંક લઈ લેવામાં આવે તેવું અત્યારે વિચારણા ચાલી રહી છે. કેમેરામેન કેવી નિમાવત સાથે સની મેળ, BTV ન્યૂઝ, રાજકોટ.